એ બાપા એ રાધુ ફવા વાહ વાહ એ કેમ છે સાકાઈ છે યા કેમ છે ઓહો એ તને પૈસા વસૂલ મફતમાં મળે બોલો પણ દરિયામાં દર ખોદવો પડે વાહ એક નંગ મેકલાવું મારે વાલા પણ હવે તમને દેખો તો અમે શું ખાવું એવું થાય બાકી આ પકડવામાં મહેનત કરી મેં કાળા યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં થજો ને મજામાં રહો ને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે મારા વાલા બિના રહેતો આપણે ડાયરેક્ટ દરિયામાં આવી જશે મારી પાછળ વિશાળ ટાપુ છે ના આવી ગયેલા છે વિશાળ ટાપુમાં આપણે આજ પાછા કરેશલાન મેદાન એવું કાઢવાનું છે તો તમને નવી નવી વસ્તુ કાઢીને બતાવીને આજમાં જો 2 ગાડીઓ છે આપણી પાસે એક મોટી પ્રાઇસ છે 2 જણા આમ આગળ વહી ગયેલા છે ને હું ધન જેવો જાય છે આપણે તો નાસ્તો પણ લઈ લીધેલો છે તો ચાલો 100 રૂપિયા નાસ્તો લીધેલો છે ને વિના રહેતો ડાયરેક્ટ તમને મચ્છી કાઢીને બતાવીએ અને ધનજીભાઈ પાસે નાસ્તો આવી રીતના અંદર જાય છે તો આપણે ટાપુએ જવાનું છે લાખ બધા માછલા કાઢવાનું છે 2 જણા માછલા કાઢે ના પહેલાં જાય સૌથી પહેલાં એ બતાવી દઈએ એટલે મેં મારા માણા છે મેં એકલી દીધેલા મારી પહેલાં શાક કાઢતું થવું પડે ને ફટાફટ એમ તો ફેમિલી આપણે પકડી જશે ને ડાયરેક્ટ મોટી પરાઈ લાવ્યા ને તો પરાઈ ભાંગવા મળી અને એ લે હેઠું બેહતું જાય મોટા બસ ને હોપટ પડ્યું લે ઓય બાપા હાલો તો આ તોડવાનું છે આખું ભાઠોડું તોડી રાખવાનું છે તોડી નાખું ને ઘટે આ મારા વિડીયો જો મારા સબસ્ક્રાઈબર મને મળવા આવ્યા મને મળવા આવ્યા દરિયામાં મારા વાલા દરિયામાં માણા મળવા આવે આવ્યો ને મળવા જો કેમ પણ ધનજી ત્યાં જપાતા ધનજી સમજતા નહીં તાર નામ છે કાળુભાઈ નામ છે એનું નામ છે ભાઈ કાળું તો છે કાળું પણ છે ધોળું નામ જ ખાલી કાળું મસ્ત છોકરો અને મને મળવા આવ્યો મને મજા આવી ગઈ હવે મેં શાક કાઢવાની ખાસ લઈ જાય મારા વાલા કેમ કે આ પરાઈ પછી તો ચાલો ગાઈસ આમાં 2 કચલા તો મસ્તીને નીકળી જશે અલે ઉભા રહો ઓ બાપા એક મિનિટ નાખી દો ચાલો પકડવાનું શરૂ છે અહીં તો અહીંથી નીકળી નથી લાટ ભાંગણ છે કાતનજી આમ જવો ભાઈ ઓલા ભાઈ તો તરીકે મંડાણા શું કરવું કહો અને હું કોહે ખોદી લખું આ એ ખોદવાનું છે ને ના એ ખોદવાનું છે ખોદી લખું કા તો ગાઈસ અહીં એક મેઢું આવે તમને કોકને દેખાતું છે જોયું જો આ પાછું સોટી બહુ જાય મારા વાલા તમને કોઈ ન ખબર હોય મેળા કાચા ખબર હોય કેમ કે કડક બહુ પકડીને ખેંચી લો એમ થાય પણ ના હાથે થોડો પૂગે બીક લાગે ભાઈ ઓ માય ગોડ જો સોયું ભાઈ આવી રીતનું મેળું છે તો ચાલો આવા બધા કાઢી લેવાના હાલ ધનજીભાઈ પાણો લઈ જતો તો ફેમિલી અહીંયા કસલો છે એમ જુઓ લે આવીને ભાઈ જો સર તો ગાઈસ આપણને કાટતા આવડી જશે ક્રેપ કહીશ લો હે હાલો ભાઈ રેડી તો ગાઈસ હવે છે ને એટલું બધું કહી દો આમ તો હોય બાપા બહુ લાટકો લખ્યું તે નીકળું હું કાંઈ નહીં એક ભૂંદેડું છે ધર્મ એમ કે ભૂંદેડું તો કોણ કાઢે આના સીડું હવે ભાઈ જે બીજે ઠેકાણે કાઢી દે ગાઈસ આવી ગયો જો પાછો જ એવું છે બહુ ફાયદો પીડ્યો આ કાઢવામાં તો ગાઈસ 1 મિનિટ અહીંયા છે ને 1 મિનિટ અહીંયા છે એક ઘરમાં નીકળે 2 બોલો શું કરવું કહો ખરીજો લાવો ધનજીભાઈ ઠેલી લાવો બહાર કાઢો નીલા કેટલું સોટી દેમ જો ગાઈસ કેટલો ફૂલો એને ભૂખ લાગી છે નાસ્તો કરી રહ્યા છે નહીં મેળા હલવાનો ઉપર આવો આપણે
ખેંચ મોટા ખેંચ. ત્યાં જો લીંબુ તોડી દેવું જોયું કઈ કરું એટલા સોટી દઈને નક્કી નહીં પણ એવા સોટી દઈએ એવા નીકળી છે જાઓ એકદમ હતા બે હોય આપણે નાસ્તો કરી લીધો છે મારા વાલા થોડી દેખ લાગી છે કેમ કે સિંગ ભાઈ તો દેખાત હોય અને અહીંયા જો તોડવાનું શરૂ કરી દીધું છે દર આમ જો બબલાના કાગળિયા પીડ્યા ઓલા પણ ઠેઠ પૂગી જાય ઓલા પણ ઠેઠ અહીં તો એટલા પીડ્યા આપણે 100 રૂપિયા 90 રૂપિયા તો બબલા લેવા થોડા ખૂટે તો અહીંયા કંઈક નીકળે ને તો તમને દેખાડીએ હમણાં આવી રીતનું દર તોડવાનું હાથ નાખવાનો અંદર મજરો દવા દેવાનું કોરડે એટલે કઈ ખેંચી લેવાનું સમય છોટી કાંઈ વાંધો નહીં હાલો સોઈ આગળ થોડુંક તોડીએ પાછું તોડું કે સોવું પડે આમાં નીરખી તોડવું પડશે ને પકડ લે ધનજી પકડ તો ગાઈસ મીઠું નીકળી જશે અને લીંગા ભાંગી જશે ગાઈસ જો હા કલર તો બની જ હો કોઈ નહીં હા શું પાકું હા જો કેવા કાંટા આવે આ નખરી આવે કે બહુ કૂતરી હા લે ધનજી ઓછું પીકડીને મૂકી દો તો ગાઈસ અહીંયા મીઠું હે નીકળે તો દેખાડી અરે નીકળે નહીં તો ખોદીને કાઢી બાકી કાઢી આવીને તો રહી નહીં ને એ મારો ભાઈ પકડી ગયો હજુ ના ભાઈ પકડી જાય બે હવે ઉઠ જામ્યું સી પોગે ભલા કેસ મોટા ધનજી ખેસાવા લાગી ગઈ ઓ માય ગોડ જો નીકળો ભાઈ વાહ ભાઈ એ બાપા પકડતો હા બાપા નીકળો ત્યાં નીકળો ભાઈ પકી જો સો ગાઈસ કેમ છે ઓ ભાઈ તને પૈસા વસૂલ મફતમાં મળે બોલો પણ દરિયામાં દર ખોદવો પડે સને જોરદાર તો કઈ કે ઓય બાપા મોટો દીલો આગળ જો ભાગો ગાઈસ અહીંયા આપણે ખોદી લખ્યું છે અહીંયા હવે ઓલા ભાઈ પાસે જોર આવવાનું રહે હાથે કરીને આપણે તો મારા ભાઈ ઓય બાપા બીક લાગે હાથ નાખવાનો નહીં ધનજીભાઈ નાખી દેવો મને આપણે નાખવાના દીધો કેમ કે મેઠો પડી જાય તો મેકે નહીં તો ગાઈસ કોઈને કહેતા ને અહીંયા છે તો ખરું એક આથી આપણી જ એટલે કોન્ટેક્ટ થઈ ગયો એટલે કે છે એમ પાકું થઈ ગયું તો હવે છે ને અમે કાઢી ટીવા નીકળે ને એવા પાછા બતાવીએ એમ હા રઘુ હાથમાં દેખાય એટલું બળ કરે તો સોટી હે કે નહીં એટલે આ પથ્થર આવે કે આની અંદર એને નખરિયા ગળી જાય કે જો લીંગો તોડે ને એવો જુઓ લીંગો પણ ખાધો તો કોઈ વસૂલ થઈ આ તો ખડી ગયો બગો છે અરે આમ કરીને આમ ન લીલી હું તો બીવું એટલે કરડ બોલે છે આલ્યું આવે લાગે તો ગાઈસ આવ્યું ને અને શું કહેવાય ખબર કેવું કલર આવે કહું જો આવા કલરનું મેઢું આવે છે ને તો ચાલો ગાઈસ ફેસલો છે અહીંયા જુઓ તમે અત્યારે તો હાજે આપણે જમાવાના તો કઈ હાલવાનું એ બાપા રાજુ ફવા પકડી જો તો લે નાટક કર્યું એમ નંદને રો પાસે ગડી ગઈ ભાઈ ક્યાં સાને ચાલ બસ બાકા ના આવતો તો અરે બટા દઈ લે તને ભાગ ઓ બાપા બસ ને આવી મોકલ લે લો તો ફેમિલી અહીંયા ધનજી કઈ મેઠું છે આમને આમ જો આ ધનજીભાઈ મેઠું પહેલે વેલો એક વસ્તુ કોઈ તો એથી મેઠું આવે છે ભાઈ તો બોલું છે 2 કિલો એ કઈ લઈને મે ભાઈ બંધ છે ભાઈ ખોદો ક્યાં બોલ રે બમન ખોદો અહીંયા કઈક છે ભાઈ એક નામ ગડી ચલો હવે અરે મારું બેટું અઘરું આવ્યું અહીં છે નહીં આમ હવે ને કાઢું બેટું છે નહીં કાઢું છે હવે તો કાઢું અરે ખોદ ગાઈસ ખોદ એમ ઘણું કીધું પણ ફાયદો નહીં ભાઈ ભાગ્યા આવે તો ગાઈસ અહીંયા ધનજીભાઈ કાઢે છે જવો તમે પાણા ભાંગે અમારે એક ભાઈ અહીંયા કાઢે છે કેટલું માણા કહિલા ને મેઢા કાઢવા માંડ્યું વાત કરો માં ધનજી રાવદે ઠાકી જાય તરફ અલા આગળ હું આવું ઓકે ઓ રાધા ચાલો તો અહીંયા કંઈક નીકળશે તો મસ્ત હશે બતાવી જો ગાઈસ કેમ કરે બોલો એ બસ વાંચા કરીને કાઢવું ભાઈ હવે અનુકૂળ
ધનજી છે ને કાંઈ વાંધો નહીં ચાલો તો ફટાફટ કાઢી લઈએ એ નીકળી જા અને કોણ આવો કાઢવાનો છે બેઠો હોય કઈ લે સુરતી કઈલી જોવા મળી ભાઈ દરની અંદર કાઢવાની શરૂ છે કામ લીંગુ જો કરડે કેમ કરડે ચાલો તો કાઢી બોલ એક ટકા જેને મીઠે ગળી ઝુમ કરો તરી પીવાનું જ નહીં આ કરડી જોઈ તો મેં ક્યાં આંગળીઓ કાપી ખાઈશ તોય બીતા ને માં હા કેમ ઉડતા છે કો લીંગુ લઈ લે તમે લઈ જઈને તને તો આવું છે ભાઈ ધનજીભાઈનું કામકાજ અમારે ભીખ લાગે એને તો બરાઈ અત્યારે લીંગ આવી જાય ને કસલી ગધાડીની લીંગ આવી ગઈ નહીં તો નીકળતી નહીં હલવાઈ જઈએ આવી જાય તો સારું આવી ચાલો આમ તો આ સુરતી કસલી કે આ બહુ મોટી ન થાય વધારે વધારે આની થોડીક મોટી થાય બસ પૂરું ગાઈસ આ મોટા મોટો છે ભાઈ એ અહીંયા બીજો છે વાહ વાહ એ ક્યાં છે શાક ગાઈસ અહીંયા તો ચાલો ગાઈસ અહીંયા કસલો છે એક ધનજીભાઈ ભાળી ગયેલા છે પણ હવે આવે તો થાય ભાળી જાય ને ધનજી ભાળી જો ગેલા હા ખાસું બોલો ખોટો હા નથી તી બોલ એમ ખોટા છો બસ રોવા લાગે નીકળતી આ ધનરા છે એટલે કહેલી નહીં તો મેઠું છે કઈલી હોય તો ભાઈ બાપા બેઠું હોય તો કઈલી હોય તો આપણે એક એક બબલન સિરિયાત હાલ માર અહીંયા તો ભાઈ કાઢવાનું શરૂ છે પણ મેઠું છે આ ધનજી કઈ કહી લે છે શું છે લા ઉભે તો પાયો ઉતરવા ને જો આ મેઠું છે એક લીંગ બંધ કરતો સીધું કરી પકડ કે દે તો ગાઈસ એવડો મોટો કહીલો છે હાથ કેવો છે જો હાય બાપા એ કેમ શાક એવડો મોટો કહીલો પણ અહીંયા નીકળતી વા ખબર પડે હવે કેટલી વાર લાગે કઈ નક્કી નહીં હાલો ગાઈસ એવડો મોટો દર ખોઈ દી લેખો આપણે અહીં એટલે એવડું લગો ને નીકળી દે કઈલી નીકળી મારા વાલા જેણે એવી જવો બસ ચાલે પણ શાક જો હાજી તો ગાઈસ અહીંયા મોટું જબરદસ્ત છે ને અહીં નીકળે કે નથી નીકળતું એ આપણે જોવાનું છે ફેસલો છે કે મેઠું છે જોઈએ અમે તને આગળ રહેતો ભાઈ તોડવાનું જે કામ શરૂ છે મારા વાલા આવી રીતે તોડવું પડે યાર આપણે ઉપલી કાઢી ને બહુ કડક છે મિસેલી બેગ પોસી છે કાંઈ વાંધો નહીં તો ચલો કાઢી કંઈક નીકળે એવા તમને બતાવી દેવાય અને હાવ ઠાકી જાય મારા વાલા સોળાય પડી જાય જો અહીં અહીં ઓ બાપા ખાવા કહી લે ખાવા તો છે ભાઈ ગાઈસ આદર એટલું બધું ખોઈ દઉં આમ જો પથ્થર મોટા મોટા લાખ બધું ખોઈ દઉં પાકલ કાદી તોડીને આઈલી કાંઈ ન નીકળું બો ખાલી જ જાતો કેવું દર બોલો કાંઈ ન નીકળું હો જુઓ ગાઈસ કેમ પણ છે ને જોરદાર તમને યાર અમે શું કહેવાય પકડો મારા ભાઈ તો એક નંગ જો હવે શું કરવાનું કહો જુઓ આમ કૈસલા કેમ ખીજાય તમે જવું હોય બાપા આમ જવું તો આવી રીતના કૈસલા આવે અને આવી રીતના કંઈક પકડ્યા છે લીંગાઈ તોડવાનું શરૂ છે પછી આ મેઢા આવે આ મેઢા કહેવામાં આવે જુઓ છે ને ડેન્જર એક નંગ મેકલાવું મારા વાલા પણ હવે તમને દેખો તો અમે શું ખાવું એવું થાય બાકી આ પકડવામાં મહેનત કરી મેં કાળા ગજબ નહીં તો અમારું મન જાણે તો ચાલો ઘણું બધું શાક આવજો મોજ આવી તો લાઈક કરી દેજો હાલો ભાઈ ભાગ પડો હાલો ભાઈ ભાગ પડો તો ફાઇનલી ફેમિલી આપણે છે ને કન્ટિન્યુ મચ્છી પકડાઈ જશે બધી રીતે છે આપણે કંઈક શેરની માથે થોડું ભાગમાં આવ્યું છે દોઢ મચ્છી પકડી આપણે બધી લીધી નથી કેમ કે લાખ ખાવાનું ખોટું બગાડવા લેવું તો ઘણું બધી મહેનત કરી ઘણું બધું શાક પકડ્યું છે તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ મને સબસ્ક્રાઈબ કરજો અને આમ જુઓ 5 વાગી જાય ફિટ 5 ને 1 મિનિટ થઈ જશે સૂર્ય ભગવાન હાથમાં જઈ રહ્યા છે તો અમે જઈએ જલ્દી ફટાફટ કરે અને પછી મારા વાલા વિડીયો એડિટ કરીને પાછું મેકવા તો પડે ને સારસી ગઈ પાછું પૂરું થઈ ગયેલું છે તો ચાલો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય